म्यूचुअल फंड सही है म्यूचुअल फंड સહી છે એ તમે એડવર્ટાઇઝમેન્ટમાં તો જોયું હશે. તો આજે આપણે જાણીએ કે મ્યુચ્યુઅલ ફંડનું સ્ટ્રક્ચર શું છે, જે સ્તંભ છે મ્યુચ્યુઅલ ફંડનું એકચ્યુઅલી શું છે ઇન્ડિયામાં એ આપણે જાણીએ. તો મ્યુચ્યુઅલ ફંડ એકચ્યુઅલી 4 પાર્ટીઝ ઇન્વોલ્વ હોય છે મ્યુચ્યુઅલ ફંડ્સમાં. ફર્સ્ટ છે સ્પોન્સર્સ, સેકન્ડ છે ટ્રસ્ટી, થર્ડ છે અસેટ મેનેજમેન્ટ કંપની અને ફોર્થ છે કસ્ટોડિયન. તો ફર્સ્ટ સ્પોન્સર એટલે ફોર એક્ઝામ્પલ સમજો કે એસબીઆઈને મ્યુચ્યુઅલ ફંડ ચાલુ કરવું છે તો એસબીઆઈ સ્પોન્સર કહેવાશે. પછી સેકન્ડ વસ્તુ છે ટ્રસ્ટી, તો એ એસબીઆઈ પોતે મ્યુચ્યુઅલ ફંડ સ્ટાર્ટ નહીં કરી શકે, એને ટ્રસ્ટી અપોઇન્ટ કરવા પડશે. જો કે કંપનીઝ એક્ટમાં એક ટ્રસ્ટી કરીને કંપની રજિસ્ટર થશે જે એસબીઆઈ કરશે અને ટ્રસ્ટી અપોઇન્ટ કરશે. તો એને આપણે એક્ઝામ્પલમાં આપીએ કે એસબીઆઈ ટ્રસ્ટી લિમિટેડ કરીને એક કંપની બનાવી છે એસબીઆઈ ટ્રસ્ટીઝ. અને થર્ડ છે એએમસી અસેટ મેનેજમેન્ટ કંપની. એ એસબીઆઈ ટ્રસ્ટી અપોઇન્ટ કરશે કે એસબીઆઈ ટ્રસ્ટી બનાવશે અસેટ મેનેજમેન્ટ કંપની. તો એને આપણે નામ આપીએ એસબીઆઈ અસેટ મેનેજમેન્ટ કંપની. અને અસેટ મેનેજમેન્ટ કંપની મ્યુચ્યુઅલ ફંડ લોન્ચ કરશે એસબીઆઈનું, જે કે આપણે નામ આપીએ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ. તો આ 3 પાર્ટી થઈ ગઈ. સ્પોન્સર એટલે કે એસબીઆઈ, સેકન્ડ છે ટ્રસ્ટી એટલે એસબીઆઈ ટ્રસ્ટી લિમિટેડ અને થર્ડ છે એએમસી એટલે એસબીઆઈ અસેટ મેનેજમેન્ટ કંપની, જે કે ફાઇનલ લોન્ચ કરશે મ્યુચ્યુઅલ ફંડ એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ. અને ફોર્થ પાર્ટી છે કસ્ટોડિયન. જે બી આપણે ઇન્વેસ્ટમેન્ટ કરીએ મ્યુચ્યુઅલ ફંડમાં, જે બી આપણા ઇન્વેસ્ટમેન્ટ થશે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમમાં, તો આપણા જે યુનિટ્સ આપણને મળે મ્યુચ્યુઅલ ફંડમાં, યુનિટ્સ ઇન્વેસ્ટર્સના યુનિટ્સ કસ્ટોડિયન પાસે હોય. એએમસીનું કામ શું છે? ડે ટુ ડે ઓપરેશન્સ છે, ફંડ મેનેજર હાયર કરવા, જે ઇન્વેસ્ટમેન્ટ કરે અલગ અલગ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ્સમાં, સ્કીમ બનાવે, એમાં સ્કીમમાં શેર્સ લે વેચ કરે શેર્સનું. એએમસીનું ડે ટુ ડે કામ છે. પણ તમારા જે ઇન્વેસ્ટમેન્ટ હશે, જે બી યુનિટ્સ તમે લીધી, ધારો કે તમે 1000 યુનિટ લીધી કે 10 યુનિટ લીધી, યુનિટ્સ કસ્ટોડિયન પાસે હશે. જો કે ક્યારે બી કંઈ કમ્પ્લાયન્સ કે રૂલ ફોલો ન થયો તો એએમસી તમારા યુનિટ્સને વેચી ન શકે અને એ પૈસા લઈને ભાગી ન શકે. એટલે એ બધું કસ્ટોડિયન પાસે સેફ હશે. જે બી તમે લે વેચ કરશો એ બધું કસ્ટોડિયન થ્રુ થશે. એટલે કસ્ટોડિયન પાસે તમારી યુનિટ્સ સેફ છે. અને હજી એક પાર્ટી છે આરટીએ, રજિસ્ટ્રેશન એન્ડ ટ્રાન્સફર એજન્ટ્સ ઓર રજિસ્ટ્રાર એન્ડ ટ્રાન્સફર એજન્ટ્સ. ભારતમાં 2 જ છે ખાલી. છે કેમ્સ અને કાર્વી. તો જે બી તમે રજિસ્ટર કરો, જે બી તમે અકાઉન્ટ બનાવો, તમારું કેવાયસી થાય, એ બધું આ કેમ્સ અને કાર્વી કરે. 2 પાર્ટી છે જે બી ઇન્ડિયામાં કરે છે હમણાં. 2 કંપનીઝ કે પાર્ટી, તમે કાંઈ બી કહી શકો. ને મ્યુચ્યુઅલ ફંડ એક નાની ગેમ નથી, મ્યુચ્યુઅલ ફંડ મોટી ગેમ છે. મ્યુચ્યુઅલ ફંડ T20 નથી, મ્યુચ્યુઅલ ફંડ ટેસ્ટ મેચ છે. એ યાદ રાખજો. તમને ડે ટુ ડે જે બી થ્રિલ મળે છે ટ્રેડિંગમાં, સ્ટોક માર્કેટમાં, એવું નથી મ્યુચ્યુઅલ ફંડમાં. મ્યુચ્યુઅલ ફંડ એક સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. વર્ષો તમે રાખશો તો તમને સારું રિટર્ન આપશે. ધારો કે તમને એક દાખલો આપું, તમને એક એક્ઝામ્પલ આપું. એક ફ્રેન્કલિન ટેમ્પલ્ટન પ્રાઇમા ફંડ હતું જે 2000ના સાલમાં લોન્ચ થયેલું 10 રૂપિયામાં. એનું હમણાં પ્રાઇસ છે 2600-2700 રૂપિયાની આસપાસ છે. એક્ઝેક્ટ મને યાદ નથી, પણ 2600-2700ની આસપાસ છે. તો તમે અગર એનું CAGR કરશો, કમ્પાઉન્ડેડ એન્યુઅલ ગ્રોથ રેટ, તો પર્ટિક્યુલર સ્કીમે ફ્રેન્કલિન ટેમ્પલર પ્રાઇમા ફંડે દર વર્ષે આટલા વર્ષમાં 25-26 વર્ષ થયા હમણાં, તો એણે તમને 25% CAGRનું રિટર્ન આપ્યું છે. 22-25% વચ્ચે તમને રિટર્ન આપ્યું છે દર વર્ષે. એટલે તમને ટ્રેડિંગમાં નહીં મળે. તમને ટ્રેડિંગમાં તો થ્રિલ નહીં મળે તમને. મ્યુચ્યુઅલ ફંડ T20 નથી, મ્યુચ્યુઅલ ફંડ ટેસ્ટ મેચ છે. શાંતિથી તમે નાખીને લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરો ને તમને સારું રિટર્ન મળશે જ એમાં. મ્યુચ્યુઅલ ફંડનું હજી બી આપણે બધું વિડીયો બનાવશું અને વધુ આપણે જાગૃત કરશું કે મ્યુચ્યુઅલ ફંડ શું છે અને કેવી રીતે આપણે બધું એમાં કરી શકીએ. ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે થઈ શકે ને કેવી રીતે આપણે કરી શકીએ. થેન્ક યુ.